અંગ્રેજી બોલવા માટે અંગ્રેજીનું એક વાક્ય બનાવતા શીખો. એક વાક્ય બનાવતા શીખીને એ વાક્યને જોઈને બીજા 2, 5, 10 વાક્ય પ્રેક્ટિસ માટે વિચારો. અને જો વિચારમાં તમે થઈ ગયા પરફેક્ટ તો તમે એ વાક્યથી અથવા એ ટોપિકથી અંગ્રેજી બોલવાની શરૂઆત કરી શકો છો. હવે શૂન્યમાંથી સર્જન યાત્રાની અંદર હાલમાં અહીંયા લખ્યું છે ધેટ ઇઝ ટેન્સ. ટેન્સ એટલે કાળ. કોઈને પૂછવામાં આવે ટેન્સ કેટલા છે તો કોઈ મેમ્બર્સ કહે છે 3 અને ઘણા મેમ્બર્સ કહે છે 12 એટલે કે 12. છોડીએ 3 લો યા 12 લો, શીખવા તો પડશે. તો એની અંદર શરૂઆત કરવા માટે તમને કોઈ પણ ટોપિકમાં સબ્જેક્ટ તમને યાદ હોવો જોઈએ. સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે અંગ્રેજી વાક્યની શરૂઆતનો શબ્દ. સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે અંગ્રેજી વાક્યની શરૂઆતનો શબ્દ. નોટ કરી લેજો, નોટ કરી લેજો, કારણ કે ખોટ અહીંયા હશે. શું? સબ્જેક્ટ તરીકે 8 શબ્દ આપું છું. પહેલા સ્થાન પર જે 8 શબ્દ છે એને હું હાલમાં લખી જ નાખું છું. આ થઈ ગયા 4 પહેલા ગ્રુપમાં. કોણ? આઈ, વી, યુ, દે. અને આ બીજા ગ્રુપમાં હી, સી, ઇટ અને નામ. 1, 2, 3, 4 આ ચારે 4. લાસ્ટ વાળા 4 એક વચન છે. જ્યારે અહીંયા એક વચન, બહુવચન, 1, 2 બંને વચન અને આ બહુવચનમાં ગણાશે. તો અંગ્રેજી વાક્યની શરૂઆત કર્યા બાદ ટેન્સીસની અંદર જઈએ જ્યારે ટેન્સીસની અંદર જઈએ ત્યારે ટેન્સની અંદર તમને આવડવા 12 જોઈએ. કેટલા? 12. તો 12 કાળમાં સૌથી પહેલા સાદો કાળ, બીજો ચાલુ કાળ, ત્રીજો પૂર્ણ કાળ અને ચોથો છે ચાલુ પૂર્ણ કાળ. ફરીથી જોઈ લેજો મેમ્બર્સ. જે તમારી દિશા છે એમાં પહેલા સ્ટેજમાં આવે છે સાદાના 3 કાળ, ત્યારબાદ ચાલુના પણ 3 કાળ, પૂર્ણમાં પણ 3 કાળ અને ચાલુ પૂર્ણમાં 3 કાળ. એમાં તમારી સામે હાલમાં જે ક્રિયાઓ લખેલી હશે એને તમારે અંગ્રેજીમાં બીજું સ્થાન અંગ્રેજીમાં બીજા સ્થાનથી નક્કી કરવાનું કે ઓળખવાનું કે ઉપયોગ કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ તમે લઈ લો. તો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના જે કોઈ પણ કાળ રિલેટેડ શબ્દ હોય ને એ અહીંયા હોય વર્બ ઉપર. એટલા માટે અવારનવાર બોલ્યો છું અને બોલીશ કે ગુજરાતીનો છેડો, અંગ્રેજીનું બીજું સ્થાન. જો અંગ્રેજી અઘરું લાગતું હોય તો હું તમારી સાથે એગ્રી, અને જો અંગ્રેજી સહેલું લાગતું હોય તો હું તમારી સાથે ફૂલ્લી એગ્રી. કારણ કે દિશા પકડવા માટે તમારે ચાલવું તો પડશે. તો ચાલવાની શરૂઆત કરો છો ત્યારે 12 કાળમાંથી અત્યારે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, આ 3માં તમે ઇઝી કાળથી શરૂઆત કરવા માંગો તો આ છે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળનું હું તમને એક એક્ઝામ્પલ આપું એ પહેલાં ચાલુની અંદર પણ આ જ કાળ આવશે. જેવી રીતે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણમાં પણ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. એવી જ રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો વર્તમાન કાળના થયા 4, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. એવી રીતે ભૂતકાળના 1, 2, 3, 4, ભવિષ્યકાળમાં 1, 2, 3, 4. તો વર્તમાન કાળના 4 શીખવા પડે, ભૂતકાળના 4 શીખવા પડે, ભવિષ્યકાળના પણ 4 શીખવા પડે. ભવિષ્યકાળના 4માં એક તો પેલો છે સાદો ભવિષ્ય, બીજો આવે ચાલુ ભવિષ્ય, ત્રીજો આવે પૂર્ણ ભવિષ્ય અને ચોથો આવે છે ચાલુ પૂર્ણ ભવિષ્ય. ફરીથી બોલું છું મેમ્બર્સ, આ એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે જેમાં કોઈ ટોપિક તમને નથી આપતો. હું તમને એટલી વાત જણાવવા માંગુ છું કે તમારે શીખવાના જે 12 કાળ છે ને
એ 12 કાર્ડને તમે વર્ટિકલી યા હોરિઝોન્ટલી જેમ યાદ રાખો છો એ યાદ રાખજો. વર્તમાન કાળમાં આ રીતે યાદ રાખો તો વર્તમાન, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્ય, અને વર્ટિકલી પછી હોરિઝોન્ટલી યાદ રાખો તો ઉપર લખી નાખો વર્તમાન કાળ સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. ભૂતકાળ સાદો, ચાલુ, પૂર્ણ, ભવિષ્યકાળ સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ, પૂર્ણ, ભવિષ્યકાળ. તો અંગ્રેજી શીખવાની શરૂઆત કરી શકો છો તમે ટેન્સથી, અને ટેન્સની જો શરૂઆત કરવી હોય તો તમે બસ અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ઉપર. યાદ રાખવા માટે ગુજરાતીનો છેડો અને ઇંગ્લિશનું સેકન્ડ, બીજું સ્થાન. જો અહીંયાથી આ ઇન્ફોર્મેટિવ વિડીયોથી આગળ વધવા માંગતા હો તો શરૂ કરી શકીએ છીએ કોઈ પણ ટેન્સ લઈને, પણ પહેલાં આ માહિતીને ક્લિયર કરી નાખજો. સબ્જેક્ટ અને વર્બથી એમાં વર્બને આપજો તમારું પૂરું કોન્સન્ટ્રેશન, બાકી સબ્જેક્ટ તરીકે આટલા શબ્દો પાકા કરી નાખજો, આટલું થઈ જાય છે. તો કાઇન્ડલી વેઇટ ફોર ધ નેક્સ્ટ વિડીયો વેર વી વિલ અન્ડરસ્ટેન્ડ સમથિંગ ન્યૂ. ટિલ ધેટ, થેન્ક યુ. જય હિન્દ.